સુરતના હજીરા કવાક ગામમાં ખેતરની ઝાડીઓમાં સ્થાનિકોએ દીપડાને જોતા વિડીયો બનાવી વાયરલ કર્યો છે, જેને લઈ વન વિભાગ દોડતું છે. કવાસ ગામના પાદરે અને એનટીપીસી આવાસની પાછળના ભાગે ખેતરની ઝાડીઓમાં કંઈક હલચલ જોવા મળી હતી. શરૂઆતમાં ઝાડી ઝાખરા ગાઢ હોવાથી લોકોને કંઈ દેખાયું ન હતું. જોકે શંકા જતા સ્થાનિક યુવાનોએ મોબાઈલ ફોન કાઢી કેમેરાને ઝૂમ કર્યો હતો. જેવો કેમેરો ઝૂમ થયો કે તરત જ ઝાડીઓની વચ્ચે લપાઈને બેઠેલો દીપડો નજર સમક્ષ સ્પષ્ટ દેખાયો હતો. દીપડો સીધો કેમેરા સામે જોઈ રહ્યો હતો, જે દ્રશ્ય જોઈને હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. દીપડો દેખાવાની વાત વાયુવેગે ફેલાતા કવાસ અને આસપાસના ગામના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખેતરમાં કામ કરતા શ્રમિકો અને રાત્રિના સમયે અવરજવર કરતા કર્મચારીઓમાં ડર જોવા મળી રહ્યો છે. આ અંગે તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારી નીતિન વરમોરાએ ઘટનાની ગંભીરતા સમજાવતા જણાવ્યું હતું કે અમને સ્થાનિકો દ્વારા દીપડો દેખાયાની માહિતી મળી છે અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે. દીપડાની હિલચાલ પર નજર રાખવા માટે અમારી ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે કવાસ વિસ્તારમાં તાત્કાલિક અસરથી પાંજરું પણ ગોઠવી દેવામાં આવ્યું છે, જેથી દીપડાને જલ્દી પાંજરે પૂરી શકાય. વન વિભાગના જણાવ્યા અનુસાર થોડા દિવસો પહેલા હજીરાના ભાટપુર વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના અહેવાલ હતા. વન વિભાગનું પ્રાથમિક અનુમાન છે કે આ એ જ દીપડો હોઈ શકે છે, જે ખોરાક અને પાણીની શોધમાં રહેણાંક વિસ્તારોની નજીક આવી રહ્યો છે. હજીરા પટ્ટીમાં આવેલી ઝાડીઓ અને અવાવરૂ જગ્યાએ દીપડો શા માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની રહ્યું છે, જે સ્થાનિકો માટે ચિંતાનો વિષય છે. હાલમાં તો વન વિભાગ દીપડાના પગના નિશાન અને સીસીટીવી ફૂટેજના આધારે તેની દિશા જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ બિનબુલાયો મહેમાન ક્યારે પાંજરે પુરાય છે.